કરી શરૂઆત। રાજ્યના કેટલાક વિસ્તારમાં પડી શકે છે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ, હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં ભારે વરસાદથી હાલ રાહત મળવાની શક્યતા છે, જોકે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને ગરમી અને ઉકળાટનો પણ અનુભવ થઈ શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે। 8 तारीख से कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। गुजरात रीजन में सौराष्ट्र कच्छ जो रीजन है इसके लिए एक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। રાજ્યના 2 મહત્વના ડેમમાં જળસ્તર વધ્યું છે, ખેડૂતો ખુશખુશાલ। રાજ્યના 2 મહત્વના ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો। બીજી તરફ દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધતા ડેમ તેની રૂલ લેવલની નજીક પહોંચી ગયો। સુરતના ઉકાઈ ડેમની હાલની સપાટી 334.23 ફૂટ નોંધાઈ, જે રૂલ લેવલ 335 ફૂટની ખૂબ જ નજીક છે। ડેમમાં 52,081 ક્યુસેક પાણીની આવક સામે 2,240 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। 3 હાઇડ્રો મશીન શરૂ કરાતી તાપી નદીમાં 23,240 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમ લગભગ 75% ભરાયો છે। બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધીને 132.36 મીટર પહોંચી ગઈ છે। છેલ્લા 24 કલાકમાં ડેમમાં જળસ્તરમાં 31 સેન્ટીમીટરનો વધારો થયો છે। ઉપરવાસમાંથી 35,788 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલ ડેમ પણ લગભગ 75% ભરાઈ ગયો છે। મહીસાગરમાં લાલ પાણીએ લોકોની જિંદગી નર્ક બનાવી, લોકોએ કરી ઈચ્છા મૃત્યુની માંગ। મહીસાગરના બોડેલીમાં લાલ પાણીએ લોકોનું જીવવું હરામ કર્યું છે અને એટલે જ અહીંના કેટલાક લોકો ઈચ્છા મૃત્યુની માંગણી કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે આવું પાણી પીને રોજ રોજ મરવા કરતા એકવાર મરી જવું સારું। ઉપરાંત અન્ય સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 3 દિવસમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। જુઓ, લોકોના હાથમાં બોટલમાં ભરેલું ધીમું ઝેર। દાવો છે કે બોડેલીના જમિયતપુરા નજીક આવેલી કેમિકલ ડમ્પિંગ સાઇટના કારણે તેની આસપાસના 25 કિલોમીટર વિસ્તારમાં ભૂગર્ભ જળ દૂષિત થઈ ગયું છે, જે બિલકુલ પીવા લાયક કે ખેતી લાયક રહ્યું નથી। દાવો છે કે આ સમસ્યા આજકાલની નહીં પરંતુ 3 વર્ષની છે, જેના કારણે સ્થાનિકો ગંભીર બીમારીમાં સપડાઈ રહ્યા છે। અહીંના પશુપાલકો પોતાના પશુઓને આ જ પાણી પીવડાવવા મજબૂર બન્યા છે, જેના કારણે પશુઓનું આયુષ્ય પણ ઘટ્યું હોવાનો દાવો છે। લોકોનું કહેવું છે કે જીપીસીબીએ હાલ ક્લોઝર નોટિસ આપી કેમિકલ ડમ્પિંગ સાઇટને બંધ કરાવી છે, પરંતુ જ્યાં સુધી આ આફતને કાયમી બંધ નહીં કરાવાય ત્યાં સુધી અહીંના લોકો માટે તો જીવન નર્ક સમાન જ રહેશે। બીજી તરફ સ્થાનિક અધિકારીઓ સમગ્ર મામલે ઉપર રજૂઆત કરી હોવાનો દાવો કરી રહ્યા છે। જોકે સવાલ એ છે કે અધિકારીઓ માત્ર દાવાઓ અને લોકોને આશ્વાસન જ આપશે કે કોઈ નક્કર કાર્યવાહી પણ કરશે। અમદાવાદમાં સાબરમતીને કોણ કરી રહ્યું છે પ્રદૂષિત, કેમિકલથી પાણીમાં વળ્યા ફીણ। અમદાવાદની ઓળખ ગણાતી સાબરમતી નદી ફરી એકવાર ચર્ચામાં છે। એક તરફ નદીમાં પ્રદૂષણના કારણે ફીણના ગોટા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ જળકુંભીના સામ્રાજ્યએ નદીની હાલત બેહાલ કરી દીધી છે। કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ નદીની સ્થિતિને લઈને અનેક સવાલો ઉભા થયા છે। સાબરમતી નદીમાં ફરી પ્રદૂષણની ચિંતાજનક તસવીરો સામે આવી। નદીના પાણીમાં ફીણમાં ગોટા જોવા મળતા પ્રદૂષણના સ્તર અને નદીની જાળવણીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે। બીજી તરફ નદીના અનેક વિસ્તારોમાં જળકુંભીનું સામ્રાજ્ય ફેલાતા તંત્ર હરકતમાં આવ્યું છે। જળકુંભી દૂર કરવા માટે ખાસ મશીનો નદીમાં ઉતારવામાં આવ્યા છે અને સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। જોકે સાબરમતીના સંવર્ધન અને જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા સફાઈ કામગીરીની અસરકારકતા અને દેખરેખ સામે પણ સવાલો ઉભા થયા છે। અમદાવાદમાં ચાલુ મહિનાના રવિવારે પણ ખુલ્લી રહેશે શાળા, જિલ્લા શિક્ષણ અધિકારી આપી મંજૂરી। ગુજરાતમાં ભારે વરસાદને કારણે શૈક્ષણિક દિવસો બગડતા હવે અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યા છે। અમદાવાદમાં રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે, તો બીજી તરફ રાજકોટમાં શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે।
અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીએ શાળાઓને પરિપત્ર જાહેર કરીને ચાલુ મહિનાના રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા શરૂ રાખવાની મંજૂરી આપી છે. ભારે વરસાદને કારણે અગાઉ જાહેર કરાયેલી રજાની ભરપાઈ અને અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શાળા સંચાલકોએ આ અંગે વાલીઓને અગાઉથી જાણ કરવાની રહેશે. બીજી તરફ રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજ્યના શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફાર કરવાની માંગ કરી છે. ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને રજાઓમાં ઘટાડો કરવાની રજૂઆત કરવામાં આવી છે. સંચાલકોના જણાવ્યા મુજબ હાલના કેલેન્ડરમાં 80 જાહેર રજાઓ ઉપરાંત 44 રવિવાર મળી કુલ 124 દિવસ શાળાઓ બંધ રહે છે. તેથી લગભગ 40 રજાના દિવસોને ઘટાડીને સીબીએસઈ પેટર્ન મુજબ કેલેન્ડર બનાવવાની માંગ કરવામાં આવી છે. તહેવારોમાં ગૃહિણીઓનું ખોરવાઈ શકે બજેટ. તેલ, દાળ, દૂધ, ખાંડ, અનાજમાં ભાવ વધારાની શક્યતા. સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાની શક્યતા છે. છેલ્લા 4 થી 5 મહિનામાં રાશનની મોટાભાગની વસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો. તહેવારોની સિઝન પહેલા દાળમાં 5 થી 10% અને ખાદ્ય તેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી છે. છેલ્લા કેટલાક મહિનાથી મોંઘવારીએ માજા મૂકી છે. પામ, સોયા, સૂર્યમુખી અને સરસવના ખાદ્ય તેલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે અને ઓગસ્ટથી તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. માત્ર ખાદ્ય તેલ જ નહીં, દાળના ભાવમાં પણ 5 થી 10% સુધીનો વધારો થયો છે. દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં પણ સતત ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં ખાદ્ય તેલ અંદાજે ₹8, દાળ ₹6, દૂધ ₹3 અને ખાંડ ₹2.25 સુધી મોંઘી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે વૈશ્વિક પુરવઠા અને હવામાનની અસરને કારણે ભાવ પર દબાણ યથાવત છે. તહેવારોની સિઝન નજીક આવતા આગામી 2 થી 4 મહિનામાં ભાવ વધુ વધી શકે તેવી આશંકા છે. ઓનલાઈન લર્નિંગ લાયસન્સમાં વાયોલેશન્સ ઓફ રૂલ્સ એરર બની